તો ગાઈઝ આપણે સમર્થને સ્કૂલમાંથી પિક કરીને સીધા એના યુનિફોર્મ લેવા માટે આવી ગયા છીએ. તો જો આપણે એના યુનિફોર્મ ટ્રાય કરાવ્યો છે તો એના માપોમાપ યુનિફોર્મ આવી ગયો છે અને યુનિફોર્મ પહેરીને જોઈ શકો છો કે કેટલો ખુશ છે અને એટલો બધો ખુશ છે કે ત્યાં મૂકેલા સ્ટેચ્યુ છે ને તો એ પણ સ્ટેચ્યુ બનતો હતો. પછી એને યુનિફોર્મ ચેન્જ કરી નાખ્યો આપણે અને એનો સિવિલ ડ્રેસ પહેરાયો તો પણ જો એ પૂતળાની જોડે આવીને ઊભો રહ્યો છે અને પછી જો એ એના કપડાં લઈને બહાર એટલો ખુશ થતો નીકળે છે શોરૂમમાંથી. અને પછી બહુ મોડું થઈ ગયું હતું તો આપણે પછી જમવા પણ ગયા અને સમર્થને પૂછ્યું કે સમર્થ તને કપડાં કેવા લાગ્યા? તો કે બહુ સરસ લાગ્યા છે અને કે કોણે લાવી દીધા? તો કે મમ્મી પપ્પા તરફથી છે. અને જો એની ખુશી કેટલી બધી દેખાય છે. પછી અમે જલારામમાં જમવા ગયા તો ત્યાં ગયા તો સમર્થ મુખવાસ પર તૂટી પડ્યો. જો એને મુખવાસ બહુ ભાવે છે તો. અને પછી એના પપ્પાએ ઓર્ડર આપ્યો તો અમે મેનુમાં જોતા હતા કે જલારામ સ્પેશિયલ છે કે કાઠિયાવાડી છે, શું ખાવું છે એમ બધું જોતા હતા. પછી અમે મંગાવ્યું કાઠિયાવાડી અને જલારામની રજવાડી ખીચડી અને કઢી. તો જોઈ શકો છો આપણે ચોળીનું શાક, બટેકાનું શાક, ગવાનું શાક અને ભાત ને દાળ અને પાપડ, સલાડ છે, અથાણા છે, મરચાં છે અને સાથે જલારામ ખીચડી અને કઢી પણ ઓર્ડર કરી છે આપણે. તો ચાલો ગાઈઝ આવી જાઓ તમે જમવા માટે. તો લો ગાઈઝ ચલો જમવા. તો જો સમર્થને એના પપ્પા ખવડાવે છે અને મેં મારી પ્લેટ રેડી કરી લીધી છે. તો લો ગાઈઝ ચલો. લો પહેલો કોળિયો સમર્થને ખવડાવું. તો ગાઈઝ ખાવાની બહુ મજા આવી ગઈ અને આમ પણ અમે છે ને સમર્થને પિક કરીને શોપિંગ કરવા ગયા તો લેટ થઈ ગયું હતું અને અમે હવે જમી લીધું છે. અને જો સમર્થે છે ને સાથે લાસ્ટમાં મુખવાસ પણ પેક કરાવી દીધો છે. એને મુખવાસ બહુ ભાવે છે. તો જો ગાઈઝ એની હાથમાં જો મુખવાસની પોટલી છે.